જય માતાજી મારા ભાઈઓ અને બહેનો. જો તમે રશ્મિકા મંધાનાના ફેન હોવ તો તૈયાર થઈ જાઓ, કારણ કે જે રશ્મિકા મંધાના હવે માત્ર નેશનલ ક્રશ નથી રહી, પણ તે બની ગઈ છે નેશનલ ખતરો. સાચું સાંભળી રહ્યા છો. આજે આપણે વાત કરીશું તેમની નવી ફિલ્મ માયસાના ફર્સ્ટ ગ્લિમ્સ વિશે, જેણે આખા સોશિયલ મીડિયા ઉપર ખળભળાટ મચાવી દીધો છે. તો જે પુષ્પાની શ્રીવલ્લી હોય કે એનિમલની ગીતાંજલિ, આપણે રશ્મિકાને હંમેશા સોફ્ટ રોલમાં જોઈ છે, પણ માયસાના પહેલા લુકમાં રશ્મિકા સાવ અલગ જ અંદાજમાં છે. તેના ચહેરા પર લોહીના ડાઘ, હાથમાં બંદૂક અને ગળામાં આદિવાસી ઘરેણાં જોવા મળે છે. તેનો આ ડેન્જર લુક જોઈને તમે પણ કહીશો કે ભાઈ, આ તો કાંઈક અલગ જ લેવલનું થવાનું છે. આ ફિલ્મમાં એક ઇમોશનલ એક્શન થ્રિલર મૂવી આપણને આ જોવા મળશે. વાર્તાની આપણે વાત કરીએ તો ગોંડ આદિવાસી સમુદાયની કહાની ઉપર આધારિત હોઈ શકે છે. ગ્લિમ્સમાં જે પાવરફુલ ડાયલોગ્સ છે, એક ડાયલોગ છે જે મોત પોતે મરી ગઈ પણ મારી દીકરીને ના મારી શકે, એ સાંભળતા જ રૂવાટા ઊભા થઈ જાય છે. આ ફિલ્મમાં રશ્મિકા એક એવી માતૃશક્તિ અથવા યોદ્ધાના રોલમાં આપણને જોવા મળશે, અને પોતાની રક્ષા અને પોતાના સમાજની રક્ષા કેવી રીતે કરશે તે આપણને ફિલ્મમાં જોવા મળી શકે છે. એવું આપણને જે આ ગ્લિમ્સ આવી છે એના દ્વારા આપણને સમજાઈ રહ્યું છે. ફિલ્મને વધુ ખાસ બનાવવા માટે આમાં જે ઓલું કલ્કી 2898 AD નામનું જે મૂવી હતું, તેના જે સ્ટન્ટ ડિરેક્ટર એન્ડી લોગને લેવામાં આવ્યા છે. એટલે તમે વિચારો કે જે એક્શન સીન્સ હશે તે આપણને હોલિવૂડ લેવલના આપણને જોવા મળવાના છે. આનું ડાયરેક્શન રવિન્દ્ર પુલ કરી રહ્યા છે, જે એક ડેન્જરસ મૂવી આ બનાવવા જઈ રહ્યા છે. આ એક પેન ઇન્ડિયન મૂવી હોવાનું છે, અને આપણે આના હાલના રિપોર્ટ મુજબ આપણે વાત કરવી તો આપણને આ 2026ની અંદર આપણા સિનેમાઘરોની અંદર આપણને આ જોવા મળી શકે છે. તો જે અમે જે ગ્લિમ્સ જોયું છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે ભાઈઓ અને બહેનો આપી દઈશું. તમે ત્યાં જઈને જોઈજો, અને તમને કેવું લાગે છે એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં તમારા નાના ભાઈને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને આવી જ લેટેસ્ટ મૂવી અપડેટ ગુજરાતીમાં મેળવવા માટે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.